તો હેલો ગાઈસ, સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોની અંદર અને બધાને જય માતાજી અને જય ભગરા દાદા. તો આજે છે ને ભાઈ આપણે કામે જવાનું છે. તો જો મિત્રો છે ને ટિફિન લઈ અને આપણે ત્યારે નાસ્તો બાસ્તો કરી ફ્રેશ થઈ અને કામે જવા નીકળી ગયા છીએ. બાકી તો આપણે શું કામે જઈએ તમને બતાવી. બાકી તો આવો રસ્તો છે ને બાકી તો આપણે વિડીયો મૂક્યો તો બ્લોગ તમે સારો સપોર્ટ ન કર્યો એમાં જોઈ ખોડિયારમાં. બાકી ચાલો મિત્રો આપણે કામે જઈ મળીશું આપણે ન્યાજી ને શું કામ કરીશું ત્યાં બતાવીશું. બન્યા રહેજો કન્ટિન્યુઅર વિડીયોમાં. તો ફાઇનલી મિત્રો જો આપણે કપડાં બપડા ચેન્જ કરી અને પાછા અત્યારે લાગી ગયા છે કામે અને ભૂંગળા બનવાનું સામે પણ ચાલુ છે ને અહીંથી છે ને સિમેન્ટ છે જો આપણે બધી બાકી સિમેન્ટ આપણે નાખીએ છીએ આમાં અંદર અમારે ધીરુભાઈ તોડે છે ને આપણે થલોવાનું ચેન્જ આમાં આ બ્લોવર છે બ્લોવરમાં છે ને સીધી અને જોતી હોય એટલી સિમેન્ટ ખેંચી લે છે. બાકી તો આવું કંઈક કામ કરી છે અને બાકી હાલો આપણે બહાર જવું ને ભૂંગળા બનાવે અને ત્યાં કઈ રીતનું હાલે તે પણ બતાવીશું. તો સારો વિડીયોમાં કન્ટિન્યુઅર બન્યા રહેજો. બાકી તો આવું આપણે બિઝનેસ છે ને શું આપણા કપડાં ભાઈ ઘરની જવાબદારી અને ભાઈ બધા સપના પૂરા કરવા માટે આપણે બધું કરવું પડે. બાકી તો જો આવી હાલત છે જો અમારા ધીરુભાઈની હાલત પણ એવી છે. બાકી તો એવું કંઈક છે. તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુઅર બન્યા રહેવો બતાવીએ આપણે કંઈક બીજી વસ્તુ અને બહાર શું બને છે ભૂંગળા બને એ બધી બતાવી. તો ચાલો બન્યા રહેજો વિડીયોમાં કન્ટિન્યુઅર. તો ફાઇનલી દોસ્તો છે ને આવી રીતના આપણે કંપો આંકવાનો હોય છે ને જો ભાઈ આ રીતના છે ને ભાઈ ભૂંગળા લઈ જવાના હોય છે આ કંપાથી. બાકી જો આપણે આ કંપો આંકી છે અત્યારે ટાપ ઉપર છે તો તમારે અત્યારે ચાલુ છે ને સામે હાલું જાય છે ને આગળ તો બંધ થઈ જાય થઈ ગયું ભાઈ. આવી રીતનું છે ને ભાઈ આપણે કંપો આંકી છીએ આંકી ભૂંગળો મૂકી દેવાનું છે ઓલી સાઈડમાં. ચાલો બન્યા રહેજો વિડીયોમાં કન્ટિન્યુઅર. તો ફાઇનલી મિત્રો અત્યારે છે ને જો આપણે ફર્મા પીડા ને આવી રીતના ફર્મા સાફ કરી અને આમાં છે ને ઓલું નાખેલું છે નાખી દેવાનું. બાકી અમારે જો રમેશભાઈ બાકી આપણે છે ને જો અહીં દાદા કરે છે સાફ સફાઈ ને આપણે છે ને પ્લેટ મળે છે ને આ ઊંચાડી આવી રીતનું ને સાફ સફાઈ કરીને પછી પાછું ફિટ કરી દેવાનું હોય છે જો આ ફર્મા છે ને એની જોડે. બાકી જો આપણે આ રીતનું સાફ કરવાનું હોય છે આવી રીતનું કંઈક સાફ કરી અને હેલા કરે આપણે ગાડું એ બધું. ચાલો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુઅર બન્યા રહેજો. આપણે ભૂંગળા કઈ રીતના બને આપણે બતાવીશું. ચાલો બન્યા રહેજો વિડીયોમાં કન્ટિન્યુઅર. તો ફાઇનલી દોસ્તો અત્યારે છે ને ભાઈ આદમી ગયું છે ને આપણું કામ ચાલુ છે એટલે લગાડતા હતા ગ્રીસ જેવો ભાઈ ગ્રીસ લગાડી છે બધે. અને અહીંયા જો અહીંયા પ્લેટ ચડાવે છે આવી રીતની આ છે ને ભાઈ રિંગ ચડાવવાની હોય છે. તો આ ભાઈ છે ને એ અમારા શેઠ છે પણ કોઈને લાગે નહીં તો ભાઈ શેઠ છે જો એ રીતના કામ કરે છે. નામ છે હાર્દિકભાઈ. આવી રીતની છે ને પ્લેટ ચડાવે છે. તો મિત્રો આ રીતના છે ને હાર્દિકભાઈ પ્લેટ ચડાવે છે. શેઠ છે પણ શેઠ જેવા લાગતા નહીં અત્યારે. જો આવી રીતનું ભાઈ કંઈક કામ હાલે છે અહીંયા આપણે કામ પણ આપણે કંઈક ભૂંગળા પણ ચાલે છે. બાકી જો આ રીતના ફરમાં બની ગયેલા છે આજમાં તાજા બન્યા છે તો મસ્ત ના બની ગયા. હાલો તમને બતાવું કે ભૂંગળા કઈ રીતના બન્યા. તો બાકી આ છે ને કંપાથી બધું કરવામાં આવે છે તો આ સેન કંપો છે એનાથી બધું કરવામાં આવે છે. બાકી તો જો અહીંયા આ રીતના છે ને ભાઈ ભૂંગળા બને સિમેન્ટના ભૂંગળા જે ભાઈ બને છે ને આ રીતના ફરમાં તો આ પીડે એ રીતના અહીંયા બને છે. તો અમારે આ ભાઈ શેઠ છે પણ લાગે નહીં કોઈને કે શેઠ છે એમ જોયું ને બંને ભાઈ જે આગા એ શેઠ છે અમારા એના હસ્તક અમે આવી છે. આ કારખાનું એ બાઈક છે બાકી કારખાનું જો અમે મશીન છે મોટું દુકાન અને બાકી તો આવી રીતે કામ હાલે છે ને બાકી અત્યારે વાગી ગયા છે 8 ને તો મસ્ત મજામાં છે એવું. આજે અમારા હિતેશભાઈ શેઠ અત્યારે મશીન નાખે છે
હવે છે ને અમે ઓલા પાયું તો ભાઈ પાણીમાંથી ભૂંગળા નાખે ને પાણીમાંથી ભૂંગળા કાઢે એવી રીતનું કંઈ કામ કરે છે. બાકી ચાલો વિડીયોમાં બની રહી તો હજી આપણે શું કરીએ ત્યાં બતાવી દઉં. બાકી તો આ છે 900નો બહુ મોટો ભૂંગળો આવે ને એ 900નો કહેવાય પાઇપાને. તો આ રીતનો છે ભાઈ એને ચડાવે પ્લેટ જેવો. ચાલો મિત્રો વિડીયોમાં બની રહી તો સાંજે. તો ફાઇનલી દોસ્તો અત્યારે વાગી ગયા છે 7 અને ભાઈ આપણે જો ભાઈ ફ્રેશ થઈ ગયા છે એકદમ મસ્ત મજાના. ને બાકી જો આપણે કામો પૂરું થઈ ગયું ને બાકી જો આપણા કપડાં ને આપણે રેડી થઈ ગયા છીએ એકદમ. તો ચાલો મિત્રો મળશું હવે કાલે નવા વિડીયો સાથે. ત્યાં હવે આપણે અહીંયા વિડીયોને અંત આપ્યું. તો જય માતાજી બધાને. તો મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા હતા. તો મળશું કાલે નવા વિડીયોમાં.